સીમાના લગ્ન હતા. 7 ફેરા ફરી અને વિદાય થઈ. કેટલાય કલાકની મુસાફરી બાદ એની સાસરી આવી. એક નાનું ગામ હતું. વધારે વસ્તી પણ નહોતી. સીમાને ગૃહપ્રવેશ કરાવી એક રૂમમાં બેસાડી દીધી. એના આંસુ હજુ વહી રહ્યા હતા. સીમા શિક્ષિત છોકરી હતી, પરંતુ એના લગ્ન મા બાપની મરજીથી થયા હતા. એ આ લગ્નની જરાય ખુશ ન હતી. એમાં લગ્ન એક ખેડૂતના દીકરા સાથે થયા હતા. સીમા એના રૂમમાં સતત રડતી રહી. એણે તો એના પતિને સરખી રીતે જોયા પણ નહોતા. થોડા સમય બાદ એના પતિ સુરેશ એના રૂમમાં આવ્યા. એણે ઘૂંઘટમાંથી જોયું તો સુરેશ એક અભણ દેખાવના ઠીકઠાક અને શ્યામવણી લાગ્યો. એ એક ધારું એના સામે જોતો હતો, હસતો હતો. સીમાની મન સ્થિતિ સારી નહોતી. સુરેશનું આ રીતે એક ધારું જોવું સીમાને જરાય ન ગમ્યું. સુરેશ બોલ્યો, તમે તો ઘણા સુંદર છો. હું નસીબદાર છું કે મને તમારા જેવી સુંદર અને શિક્ષિત પત્ની મળી. સીમા ગુસ્સામાં હતી તો ઉત્તરમાં એણે પણ કહી દીધું કે હું ઘણી બદનસીબ છું કે મને તારા જેવો પતિ મળ્યો. સુરેશ આ સાંભળી એકદમ ચોંકી ઉઠ્યો. એને તો જરાય ખબર જ નહોતી કે આવું કંઈ સાંભળવા મળશે. પરંતુ સીમા કરે તો પણ શું કરે? એના લગ્ન એની ઈચ્છા વિરુદ્ધ એક નાના ગામમાં કરાવવામાં આવ્યા અને છોકરા વિશે કશું જાણતી પણ ન હતી. એણે ઘણીવાર ના પાડી, છતાં બળજબરીથી એના લગ્ન નક્કી કરવામાં આવ્યા. માટે એ ખૂબ ગુસ્સામાં હતી. મારા મા બાપે મારી ના હોવા છતાં મને કીધું કે સારો છોકરો છે, ઘણી જમીન ખેતર છે, તને ખુશ રાખશે, પરંતુ મારી મરજી, મારા સપનાઓનું એમને કોઈ મહત્વ નથી. સીમાના ગુસ્સાનો પાર નહોતો. એ એક શબ્દો પણ નિયંત્રણ ખોઈ બેઠી હતી. થોડીવાર બાદ સુરેશ બોલ્યો, શું થયું સીમા? કેમ આવું બોલે છે? સીમાએ કહ્યું, હા, હું જે કહું છું એ સત્ય જ કહું છું. સીમા સુરેશને અપમાનિત કરવા લાગી કે તું મારા લાયક નથી. તારા જેવા અભણ સાથે હું ક્યારેય ના રહું. તને એવું લાગતું હશે કે હું તારા સાથે જીવન પસાર કરીશ, તો એ તારો વહેમ છે. હું દેખાવમાં આટલી સુંદર છું ને તું તો મારા દાસ બનવા લાયક પણ નથી. મારા મા બાપે મારું જીવન ખરાબ કરી નાખ્યું. શું ખબર એમને તારામાં શું દેખાયું હતું? મને તારા જેવા અભણ સાથે પરણાવી દીધી. આટલું બધું બોલ્યા બાદ સીમા રડવા લાગી અને સુરેશ તો નિઃશબ્દ થઈ ગયો. આટલું અપમાન થયા બાદ પણ એ કશું ના બોલ્યો. સીમાનો ગુસ્સો શાંત થયો. પછી બોલી, સુરેશ, હું તારા સાથે નથી રહી શકતી, કેમ કે હું બીજાને પ્રેમ કરું છું અને એ પ્રેમ બીજી વાર ક્યારેય ના થઈ શકે. સુરેશ આશ્ચર્ય અને દુઃખ સાથે બોલ્યો, આ શું કહે છે તું? ત્યારે સીમા બોલી, જે સત્ય છે એ જ કહું છું. એક છોકરો પ્રેમ કરું છું, જે શિક્ષિત છે, દેખાવમાં પણ સારો છે, તારા કરતાં તો બધી રીતે યોગ્ય છે. આટલું અપમાનિત થયા બાદ સુરેશ તરત રૂમમાંથી બહાર નીકળી ગયો. સુરેશને ઘણું દુઃખ થયું, પરંતુ સીમા કોલેજમાં હતી ત્યારે એક છોકરાને પ્રેમ કરતી હતી. એનું નામ સૌરભ હતું. સાથે કોલેજ કરતા, પણ વાતચીત ક્યારેય ન થતી. સૌરભ હંમેશા સીમાને છુપાવીને જોયા કરતો. સીમા પોતાની યાદોને વાગોળતા વિચારવા લાગી. મને યાદ છે એ દિવસ જ્યારે સૌરભ અને મારી પહેલી મુલાકાત થઈ હતી. એ દિવસે કોલેજની છુટ્ટી, બહેનપણી સાથે મૂવી જોવાનો પ્લાન હતો, પરંતુ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કાળા ભમ્બર વાદળ છવાઈ ગયા અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું. સૌરભનું ફેમિલી ધનિક હતું. હું એક કેન્ટીનમાં ઊભી વરસાદમાં થોભી જાય એની રાહ જોવા લાગી. એવામાં સૌરભ કેન્ટીનમાં આવ્યો અને અમે સાથે ચા પીધી. અમારા વચ્ચે વાતચીત શરૂ થઈ. ત્યારબાદ સૌરભ મને એની કારમાં સોસાયટીની બહાર સુધી મૂકી ગયો. એ દિવસ મારા જીવનનો સૌથી સરસ દિવસ હતો. સીમા આ વિચારોમાં ડૂબી હતી કે સુરેશ રૂમમાં આવ્યો. રૂડી રડીને અને આંખો લાલ થઈ ગઈ હતી, પરંતુ એ કશું બોલ્યા વિના નીચે પથારી કરીને સૂઈ ગયો. સીમા પણ કપડાં બદલીને બેડ પર સૂઈ ગઈ. રોજ સવાર પડે ને સુરેશ ખેતરમાં ચાલ્યો જતો અને સાંજે ઘરે આવી જમીને સૂઈ જતો. બંને એકબીજા સાથે કોઈ વાતચીત ન કરતા. સુરેશ ખેતરમાં મહેનત
કરતો તો એના કપડાં માટીથી ઘણા ગંદા હતા અને આ બધું જોઈ સીમાને એનાથી નફરત હતી. સીમા હંમેશા એને ગુસ્સેથી જોતી, પરંતુ સુરેશ એક શબ્દ નહોતો બોલતો. રોજ એ નિયતક ચાલતો, ખેતર જવું, ખેતરથી આવીને સ્નાન કરી જમીને નીચે પથારીમાં સૂઈ જતો. સીમા એના સાથે જમવા પણ ન બેસતી અને ખેતરમાં ગમે તેટલી મહેનત કરે સીમાને એનાથી કોઈ ફરક નહોતો પડતો. એવું લાગતું હતું કે જાણે દિવસે ને દિવસે સીમાની નફરતમાં વધારો થતો હતો. સીમા તો આખો દિવસ એના સપનાઓ અને એના પ્રેમ વિશે વિચારતી રહેતી. એના પાસે એક ફોન હતો, પરંતુ એના મમ્મીએ પહેલાં જ એના પાસેથી છીનવી લીધો હતો, કારણ કે એ પણ સૌરભ વિશે બધું જાણતા હતા. સાસરીમાં બહુ દીકરીઓને ફોન રાખવા પર પાબંદી હતી. સીમા આખો દિવસ સૌરભ વિશે વિચારતી તો એને એના સાથે વાત કરવી હતી, પરંતુ એના પાસે ફોન નહોતો. એકવાર સાંજે સુરેશ ખેતરમાંથી આવ્યો તો સીમાએ તરત એના પાસે ફોન માંગ્યો અને કહ્યું કે મારે સૌરભ જોડે વાત કરવી છે. સુરેશનું તો દિમાગ કામ કરતું બંધ થઈ ગયું હોય એમ એના સામે જોઈ રહ્યો. સીમાએ એની પાસેથી ફોન છીનવી લીધો અને સૌરભને ફોન કરી વાત કરવા લાગી. એણે રડતા રડતા બધી વાત કરી. સુરેશ જોડે હતો, પરંતુ સીમાને એનાથી કોઈ ફરક નહોતો પડતો. હવે એ રોજ સાંજે એવું કરતી. રોજ સુરેશ ઘરે આવે એટલે તરત એના પાસેથી ફોન છીનવી સૌરભને ફોન કરતી. સૌરભ હજુ પણ સીમાને પરણવા તૈયાર હતો. એકવાર સીમા સૌરભ સાથે વાત કરતા ઘરના વાડામાં પહોંચી ગઈ. મોડી રાત પડી. સુરેશ તો ખસખટાસ ઊંઘી રહ્યો હતો અને ઘરના લોકો પણ ઊંઘી રહ્યા હતા. પરંતુ અચાનક પાછળથી એની નણંદ આવીને બોલી કે આટલી મોડી રાત સુધી કોના જોડે વાત કરે છે? પતિ હોવા છતાં અન્ય પુરુષ સાથે વાત કરતા તને શરમ આવવી જોઈએ. મોડી રાત્રે અવાજ સાંભળી ઘરના બધા સભ્યોની ઊંઘ ઉડી ગઈ અને બધા બહાર આવી ગયા. બધા પૂછવા લાગ્યા, શું થયું? આટલી મોડી રાત્રે શું? સુરેશ પણ આવી ગયો. સુરેશ તો બધું જાણતો હતો, તો એણે સીમાનો પક્ષ લેતા કહ્યું, બેન, મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ છે. એ તો એની બહેનપણી સાથે વાત કરતી હતી. એણે પોતાની સગી બહેનને ખોટી સાબિત કરી, સીમાને બચાવી. આ રીતે સુરેશ બધું સગવડ કરી નાખ્યું. રૂમમાં આવ્યા બાદ સીમા સુરેશ પર ગુસ્સે કરવા લાગી અને બોલવા લાગી કે કેમ હજુ સુધી તે તારી ફેમિલીને મારા વિશે બધું જણાવ્યું નથી? બધું તારા લીધે જ થયું છે. સીમાએ કહ્યું કે તું મને છોડી દે. કેમ નથી થતો? ત્યારે જવાબ આપતા સુરેશ બોલ્યો, હું તને છોડી તો દઉં, પરંતુ તારા ઉપર કોઈ આંગળી ઉઠાવશે એ મને નહીં પોસાય. બીજું કે તારા મા બાપે એમની આબરૂ મને સોંપી છે, તો એ આબરૂને સાચવી મારું કર્તવ્ય બને છે. જો સૌરભ સારો છોકરો હોય ને તને સ્વીકારવા તૈયાર હોય તો હું તને જાતે જ ત્યાં મોકલી આપીશ અને છૂટાછેડાના કાગળો પણ તૈયાર કરી મોકલી આપીશ. બધા દોષ હું મારા માથે લઈ લઈશ. તું એના સાથે લગ્ન કરી ખુશીથી તારું જીવન વ્યતીત કરજે. આ સાંભળી સીમા ખુશ થઈ ગઈ. એણે તરત જ સૌરભને ફોન કરી ખુશ ખબર સંભળાવી. સૌરભ પણ ખુશ થઈ ગયો. થોડા દિવસો બાદ સુરેશ પોતે સીમાને સૌરભમાં ઘરે મૂકવા ગયો. સીમા ત્યાં પહોંચી અને સુરેશને બોલી, હવે તું જા. આજથી આપણા વચ્ચે કોઈ સમજ નથી અને છૂટાછેડાના કાગળો તૈયાર કરી મોકલી દેજે. સુરેશ તો ઘરે આવતો રહ્યો, પરંતુ સીમા સૌરભ સાથે ઘરે પહોંચી તો એના ઘરે કોઈ નહોતું. જ્યારે ફોન પર વાત થઈ ત્યારે સૌરભે કહ્યું હતું કે એની ફેમિલીને બધી વાત કરી દીધી છે અને બસ તારી જ રાહ જોઈ રહ્યા છે. તું આવ એટલે આપણે લગ્ન કરી લઈએ. સૌરભ પાણી લાવ્યો અને સીમાને આપ્યું. સીમાએ પાણી પીધું. પછી સૌરભ ફોનથી એક ફોટો પાડ્યો અને કોઈને મોકલી દીધો. સીમા કંઈ પૂછે એ પહેલા એ સૌરભ ખોલ્યો. તારા દિયરને મોકલ્યો, એ પણ જોવે ભાભી કેટલી સુંદર છે.
સૌરભ બાથરૂમમાં ગયો અને સીમાએ તરત એનો ફોન ચેક કર્યો તો એમાં મેસેજ પડ્યો હતો. એનો ફોટો સેન્ડ કરેલો હતો અને નીચે સામેથી જવાબ આવ્યો કે છોકરી તો મસ્ત છે, 3 લાખ સુધી મળશે. એ બધું વાંચ્યા બાદ સીમાએ ખાસકો લાગ્યો અને અણસાર આવી ગયો કે કશું અનર્થ થવાનું છે. એ તરત ત્યાંથી ભાગી છૂટી અને સીધા એના સાસરીમાં પહોંચી. સુરેશ તો સીમાને જોઈ રતબંધ થઈ ગયો અને પૂછ્યું, શું થયું, કેમ પાછી આવી? હું છૂટાછેડાના કાગળો મોકલી દઈશ. ચિંતા ના કર, સીમાએ રડતા રડતા બધી વાત કરી. સુરેશે ફરી પરતું સુરેશ મૌન રહ્યો. સીમાને પહેલા કરેલા વર્તનથી પોતાની જાત શરમ આવતી હતી. હંમેશાની જેમ રાત્રે એ નીચે પથારી કરીને સૂઈ ગયો અને સીમા આખી રાત રડતી રહી. રડતા રડતા આખી રાત એણે વિચાર્યું કે સવારે હું સુરેશ જોડે માફી માગીશ, એની સાથે નવા જીવનની શરૂઆત કરીશ. એના જેટલો પ્રેમ મને કોઈ ના કરી શકે. એ સમજી ગઈ હતી કે વ્યક્તિની સુંદરતા શરીરમાં નહીં પરંતુ સ્વભાવમાં હોય છે અને સુરેશ તો શ્રેષ્ઠ વ્યક્તિ હતો. સવારે ઉઠીને સીમાએ જોયું તો સુરેશ ખેતરમાં જઈ ચૂક્યો હતો. સીમા ઉદાસ થઈ ગઈ અને આખો દિવસ સુરેશની રાહ જોતી રહી. સાંજે સુરેશ ઘેર આવ્યો ત્યારે સીમા રડવા લાગી અને માફી માંગી. સુરેશ કાગળો આપી બોલ્યો, આ કાગળ વાંચીને આમાં સહી કરી દે. સીમા કહ્યું, સુરેશ, મારે છૂટાછેડા નથી જોતા, મારે તારી સાથે રહેવું છે. સુરેશ મૌન રહી ત્યાંથી ચાલ્યો ગયો. રાતે રૂમમાં આવ્યો અને હંમેશાની જેમ નીચે પથારી કરતો હતો ત્યારે સીમાએ કહ્યું, તમારી જગ્યા ત્યાં નહીં, અહીં બેડ પર છે. એ સુરેશના ચરણોમાં પડી ગઈ અને માફી માંગવા લાગી કે મને માફ કરી દો. તમે જેટલો ગુસ્સો કરવા માંગો એટલો કરો. તમે ચાહો તો મને મારો, હું તમને નહીં રોકું. સુરેશ સીમાને એને ચરણોમાંથી ઊભી કરતા કહ્યું કે બેડ પર પડેલા કાગળો વાંચી એમાં શું લખ્યું છે. સીમાએ કાગળ વાંચ્યા તો સુરેશ પોતાની બધી જમીન એના નામ પર કરી દીધી હતી. આ જોઈને તો સીમા ચોંકી ગઈ કે કોઈ વ્યક્તિ આટલો સારો કઈ રીતે હોઈ શકે. એણે પૂછ્યું, આ જમીન તમે મારા નામ પર કેમ કરો છો? મેં તમારા સાથે હંમેશા ખરાબ વર્તન કર્યું છે, તમને અપમાનિત કર્યા છે. ત્યારે સુરેશ બોલ્યો, હું કાલે શહેર જઉં છું, ઘરે આવ્યા પછી બધું કહીશ. બીજા દિવસે સુરેશ શહેર ચાલ્યો ગયો અને અહીં સીમા એની ખુશીથી રાહ જોઈ રહી હતી. દિવસે ને દિવસે સુરેશને મળવા વધુ આતુર થવા લાગી. થોડા દિવસો બાદ સુરેશ તો ના આવ્યો પરંતુ એનું સ્વ ઘરે આવ્યું. આખા પરિવારમાં માતમ છવાઈ ગયો અને સીમા તો બેભાન થઈ ગઈ. હોશમાં આવી ત્યારે એ પોખ મૂકી રડવા લાગી. સુરેશના એક મિત્રએ જણાવ્યું કે સુરેશને થોડા સમય પહેલા એક ગંભીર બીમારી થઈ હતી જેનો કોઈ ઈલાજ નહોતો. સીમાને થયું કે એ બધું એના કારણે જ થયું છે. સુરેશના અવસાન બાદ ઘરમાં બધા ઉદાસ રહેતા. એક દિવસ સીમાએ સીમાને એક પત્ર આપ્યો અને કહ્યું કે સુરેશ આપ્યો હતો એના મિત્રને તને આપવા માટે. સીમાને પ્રશ્ન થયો કે સુરેશ તો અભણ હતો. ત્યારે સાસુએ કહ્યું, ના બેટા, સુરેશ ઘણું ભણ્યો હતો. તને કદાચ કહ્યું નહીં હોય કે તે ક્યારેય જાણવાનો પ્રયત્ન કર્યો. સીમા દોડીને રૂમમાં ગઈ અને પત્ર વાંચવા લાગી. પત્રમાં લખ્યું હતું કે સીમા, જ્યારે આપણા લગ્ન હતા એ દિવસે તું ખૂબ સુંદર લાગતી હતી. એ દિવસે જ મને તારા સાથે પ્રેમ થઈ ગયો હતો. તે ક્યારેય મને બોલવાની તક નથી આપી, પણ આ પત્રમાં લખું છું કે હું પણ શિક્ષિત હતો અને સારી નોકરી કરવા માંગતો હતો, પરંતુ મારા પિતાએ મને કહ્યું હતું કે આપણી જમીન ક્યારેય ખાલી ન રહેવી જોઈએ. તું હંમેશા એમાં ખેતી કર, જમીને જીવતી રાખ. પિતાની ઈચ્છાને માન આપી મેં નોકરી કરવાનો વિચાર માંડી વાળ્યો અને આખું જીવન ખેતીવાડીમાં વ્યતીત કર્યું. લગ્નના દિવસે સાંજે જ્યારે તે મને કહ્યું કે હું બીજા કોઈને પ્રેમ કરું છું ત્યારે હું અંદરથી તૂટી ગયો અને મને ઘણું દુઃખ થયું હતું. વિચારો કરવાના કારણે મારી માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી અને મને આ ગંભીર બીમારી થઈ ગઈ. હું જાણતો હતો કે મારું જીવન ઘણું ટૂંકું હતું, માટે મેં બધી જમીન તારા નામે કરી દીધી.
જેથી કરીને મારા ગયા બાદ તને જીવનમાં કોઈ તકલીફ ના પડે. અને હા, હવે તું આઝાદ છે. તારું જીવન તારી ઈચ્છા પ્રમાણે જીવી શકે છે અને જેના સાથે લગ્ન કરવા માંગે એના સાથે કરી લગ્ન શકે છે. આટલું વાંચ્યા બાદ સીમા ખૂબ રડી અને પસ્તાવો થયો કે એક સારો પતિ, સારો વ્યક્તિ એ હંમેશા માટે ખોઈ ચૂકી હતી. વિધવાનું જીવન એના માટે એના કર્મોની સજા સમાન થયું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.